સોલર ઉર્જાનો ઉપયોગ થવાનો છે અને સોલર ઉર્જા થકી ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે વિકાસના વિવિધ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે ₹4.63 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્તર, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, અંડાળા ગ્રામ પંચાયતના સરપંચ નીરુબેન પટેલ, અંડાળા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના લિંક રોડ પર આવેલ માતળિયા તળાવની જેમ અંડાળા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે, જ્યાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલ, વોકિંગ ટ્રેક અને ગજીબો સહિતની સુવિધા ઊભી કરાશે, જેનાથી અંકલેશ્વર વાસીઓને નવલું નજરાણું પ્રાપ્ત થશે. આ સાથે જ અંકલેશ્વરના અંડાળા, નવાગામ, કરારવેલ, મોટાલી અને કાંસિયા ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની પણ ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચમાં જે પ્રકારે માતળિયા તળાવ છે એમાં જે પ્રકારની સુવિધાઓ છે એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે. તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગજેબો બનશે. પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે. આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે. લગભગ 9 મહિનામાં આ કામ પૂરું કરવાનું આયોજન છે. આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંડાળા, કાંસિયા, કરારવેલ અને મોટાલી ગામના આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે.